ચાલો પણ મંદિરે પહોંચી ગયા છે તો દર્શન કરવા જઈએ. તો ચાલો પણ મેરડીમાના દર્શન કરી લીધા છે અને ઘરે પણ નીકળી ગયા છે અને ભોગવામાં પણ છીએ, કારણ કે ચાલુ ગાડીએ હતા અને ઉતાવળેથી ઘરે આવવાની ભૂખ પણ લાગી. તો પણ ઘરે પહોંચી ગયા છીએ અને અંધારું પણ થઈ ગયું છે. એનું કારણ છે કારણ કે હું ભૂતેશ્વરથી આવ્યા પછી ડાયરેક્ટ સૂઈ જ ગયો હતો, એટલે પછી થાકી ગયો, પછી સૂઈ ગયો હતો. પછી અત્યારે તો 7:30 થઈ ગયા છે અને દીવાબત્તી કરવાનો ટાઈમ પણ થઈ ગયો હતો, એટલે પછી દીવાબત્તી કરવા પહોંચી ગયો હતો મોઢે. તો ચાલો મોઢે દીવાબત્તી પણ કરી નાખ્યા છે, જોઈ લો દીવાબત્તી કરી નાખ્યા છે. તો ચાલો હવે મજા પણ થોડીક તબિયત પણ બગડી ગઈ છે, એટલે આજનો બ્લોગ તો અહીંયા એન્ડ કરી નાખીએ, કારણ કે હજી ઘરે જઈને પાછું બહાર પણ જવાનું છે દવાખાને. તો ચાલો આજના બ્લોગમાં બસ આટલું જ તે. મળશું નવા બ્લોગમાં. જય માતાજી, હર હર મહાદેવ.